તોય ટેન્શન તો છે જ. જો હકીકતમાં એ બેરૂપી ના નીકળીને ભૂત નીકળીને તો આ મમ્મીને તમે છે ને કઈ ઓછા હેરાન નથી કર્યા. હે શાંતિથી જીવશે નહીં ને આપણને જીવવાય નહીં દો. અરે શું કામ બીવડાવે છે ખોટે ખોટો? હેરાન નથી કર્યા ને ઓછા હેરાન નથી કર્યા ને એને માયરી છે ને ટીપી છે અને મને તો એમ લાગે છે કે સાચે સાડી જો ભૂત હશે ને તો નક્કી મારા ગળે બેસી જશે ને તો આને જીવ લઈને જશે. એ તો વાત છે, કારણ કે આપણે જે કરીને બેઠા છીએ ને એ પ્રમાણે મેં ઘણા પુસ્તકોમાં વાંચ્યું છે કે જો તમે કોઈની સાથે ખરાબ કર્યું હોય ને તો એ વ્યક્તિ ભૂત બનીને તમને હેરાન કરવા આવી શકે. અરે પણ તું મને બીવડાવે છે શું કામ આટલો બધો? મારી વાત સાંભળ, આ બધી પંચાયત મૂક અને એક વાત ધ્યાન દઈને સાંભળ. પાછી મને શું કે ખબર? શું? કે આ ઘરમાં હવે પુરુષોનું નહીં ચાલે. હવે હું આવી છું તો મારું જ ચાલશે. આવું કહેતી હતી એટલે મને શંકા તો જાય જ છે કે નક્કી કાંઈક તો છે જ. આ બાઈમાં કાંઈક છે. જો પપ્પા, 100 વાતની એક વાત, હા જે હોય તે, ભૂત હોય તોય મુબારક અને કોઈ બેરૂપી હોય તોય મુબારક. પણ આમ જો આપણે છે ને દારૂ પીએ વાંધો નહીં, જુગાર રમીએ વાંધો નહીં, ગમે એ કરીએ વાંધો નહીં, પણ ઘરે છે ને સૂતી વખતે ધ્યાન રાખજો. નહીતર જો તમારા કે મારા ગળે બેસી ગઈ ને તો રામ નામ સત્ય. સારું.